આવ્યા હતા તેનામાં હુમલો કરી અને સફળતા મેળવી લીધી છે। 24 થી વધુ મિસાઇલો કરી હોવાની હાલમાં જાણકારી છે। જૈશ અને લશ્કરના હેડક્વાર્ટરનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ભારતની પાકિસ્તાન પર આ એર સ્ટ્રાઇકના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે એર સ્ટ્રાઇક બાદ શું પરિસ્થિતિ ત્યાં આગળ થઈ છે। ઓપરેશન સિંદૂરથી આતંક પર પ્રહાર કરવામાં આવ્યો છે। 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને આતંકવાદી અડ્ડાઓનું ઇન્ટેલિજન્સ પહેલેથી હતું ભારતીય સેના પાસે અને ભારતીય સેનાએ તેવી રીતે જ આ કાર્યવાહી કરી છે। દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે પાકિસ્તાનની અંદર જ્યાં જ્યાં મિસાઇલ બ્લાસ્ટ થયા છે અથવા તો મિસાઇલ છોડવામાં આવી છે ત્યાં આગળ જેટલા પણ આતંકીઓ હતા તેઓને ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। ભારત તરફથી એક પણ વખત સીમા એટલે કે બોર્ડર જે છે તે ક્રોસ કરવામાં નથી આવી। પોતાની ધરતી ઉપર રહીને જ આતંકી હુમલાને જે બદલો હતો તે લેવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂરની ઇનસાઇડ સ્ટોરી અમે આપને જણાવી રહ્યા છે। તમે જો અત્યારના ઉઠ્યા છો તો આપને જણાવી દઈએ કે ભારતમાં એક નવો સૂરજ ઉગ્યો અને પાકિસ્તાનમાં રાતના 2 વાગે સૂરજ ઉગાડવામાં આવ્યો છે આર્મી તરફથી। પહેલગામ હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું। ગુપ્તચર સંસ્થા દ્વારા સંચાલિત આ ઓપરેશન હોવાની ઇનસાઇડ સ્ટોરીની અંદર સૌથી પહેલી જાણકારી ઓપરેશન સિંદૂરની ઇનસાઇડ સ્ટોરીમાં જે વધુ માહિતી મળી રહી છે તે પ્રમાણે NSA ડોભાલ ખાસ ટીમે કર્યું હતું ઓપરેશન। ડોભાલ કે જેઓ સતત આ ટીમની અંદર શામેલ હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે આ ઓપરેશન દરમિયાન સતત નજર રાખી રહ્યા હતા। રાતભર તેઓ જાગી અને આ ઓપરેશનની ઉપર નજર રાખી રહ્યા હોવાની પણ જાણકારી છે। બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં આગળ મિસાઇલ ફાયર કરવામાં આવી હતી ત્યાં આગળના જે અવશેષો છે મિસાઇલના તે અમે આપને બતાવી રહ્યા છે કે જે પાકિસ્તાનની અંદરની પરિસ્થિતિ છે। કોઈ મિસાઇલનો ઉપયોગ થયો નહીં। પહેલગામ હુમલાનો બદલો લેવા આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ગુપ્તચર સંસ્થા દ્વારા સંચાલિત ઓપરેશન હોવાની જાણકારી છે। હાલમાં પાક રેન્જર્સના દ્રશ્યો